જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મિત્રો, મુખ્ય દરવાજો ઘરનો જે હોય એની ઉપર ઉમરો કેમ મૂકવામાં આવે છે? શાસ્ત્ર એવું કહે છે કે મુખ્ય દરવાજો જે છે એક જમાનામાં મુખ્ય દરવાજાને આગળ ઔદુંબર નામનું જે વૃક્ષ હતું એ વૃક્ષનું જે કાષ્ઠ હોય એ કાષ્ઠથી ઉમરો બનાવવામાં આવતો હતો અને ઉમરાની ઉપર એવું કહેવાય છે કે દ્વાર શાખના દેવી દેવતાઓ બિરાજમાન થતા હોય છે. એવું કહેવાય છે કે રોજે રોજ સવારે જો ઘરની બહેનો એ ઉમરાની ઉપર પૂજા કરે છે તો તે ઘરમાં અપાર ધનની પ્રાપ્તિ થાય છે. જમાનો બદલાયો છે, લાકડાનો ઉમરાની જગ્યાએ હવે પથ્થરનો ઉમરો આવે છે. પરંતુ ભૂલથી પણ તમે કાળા રંગનો ઉમરો તમારા ઘરમાં ન લગાવતા, નહીં તો એ ઘરમાં નકારાત્મક ઉર્જાઓનો વાસ થશે. ઘરનો ઉમરો જે છે, ઘરનો મુખ્ય બોર્ડર, મુખ્ય દરવાજો જે છે ત્યાં ઉમરો હંમેશા લાલ રંગનો હોવો જરૂરી છે. લાલ રંગ, કેસરી રંગ ચાલે, પરંતુ શક્ય હોય તો કાળો રંગનો ક્યારેય ન લગાડવો. અને ઘરના જે બહેનો હોય એ લોકોએ રોજે રોજ સવારે ઓમ દ્વાર શાખા દેવતાભ્યો નમઃ, ઓમ દ્વાર શાખા દેવતાભ્યો નમઃ મંત્રથી જો ઉમરાને શુદ્ધ જલથી સાફ કરીને સ્વસ્તિક એટલે એની પર સાથીઓ બનાવે છે તો ચોક્કસ એ ઘરમાં અપાર ધનની પ્રાપ્તિ થાય છે અને તે ઘરમાં દ્વાર શાખના દેવી દેવતાઓ રક્ષણ કરે છે. બહારગામ જતા હોઈએ ત્યારે પણ અગ્નિ તત્વથી અથવા ચોર તત્વથી પણ આપણું રક્ષણ થાય છે. જય ભગવાન.